નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના હરણી વિસ્તારમાં બ્રાઇટ સ્કૂલ દ્વારા કરોડોના ખર્ચે નવી આલીશાન બિલ્ડિંગ તો ઊભી કરી દેવામાં આવી છે અને શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ગયું છે, પરંતુ અહીં બાળકો અને વાલીઓ માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મોંઘી દાટ ફી વસૂલતી બ્રાઇટ સ્કૂલની નવી બિલ્ડિંગ શરૂ થતાં જ વાલીઓ માટે મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. શાળા પ્રશાસને નવું બાંધકામ તો ધમધમાવી દીધું હતું, પરંતુ હજારો બાળકો અને વાલીઓની સુવિધા માટે પાર્કિંગ સ્પેસ રાખવાની તસ્દી લીધી નથી. આજે વહેલી સવારે જ્યારે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા પહોંચ્યા ત્યારે હરણીનો મુખ્ય રસ્તો ચક્કાજામ થઈ ગયો હતો. વાહનો આગળ વધી શકે તેવી સ્થિતિ ન હોવાથી રોષે ભરાયેલા વાલીઓએ રસ્તા પર જ વાહનો થોભાવી બાળકોને સુરક્ષિત રીતે ગેટ સુધી પહોંચાડવા માટે ધોમધકતા તાપમાં અને ટ્રાફિક વચ્ચે ચાલતા જવું પડ્યું હતું. ઘટના સ્થળેથી વિડીયો મોકલનાર જાગૃત વાલીએ સ્કૂલ મેનેજમેન્ટની કરમકુંડલી ખોલતા સવાલ કર્યો છે કે લાખો રૂપિયાની ફી ખંખેરતું મેનેજમેન્ટ પ્રીમાઇસીસની અંદર વ્યવસ્થા જાળવવામાં કેમ નાકામ સાબિત થઈ રહ્યું છે. આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને સ્થાનિક નેતાઓની ભ્રષ્ટ નીતિઓ સામે પણ મોટા સવાલિયા નિશાન ઉભા કર્યા છે. જે વિશ્વામિત્રી નદીના કિનારે પૂરનું જોખમ હંમેશા તોળાતું રહે છે અને ચોમાસામાં મગરનો આતંક હોય છે, તે વિશ્વામિત્રી નદીના કિનારે આવી મોટી શૈક્ષણિક સંસ્થા ઊભી કરવાની પરમિશન કોણે અને કયા આધારે આપી, એવી ચર્ચા પણ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં વહેતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.